વડોદરાના ચંદ્રપ્રભા નગરમાં પાણીનો કકળાટ 15 દિવસથી રહીશો પરેશાન। વડોદરા મહાનગરપાલિકામાં એક તરફ શહેરમાં વિકાસના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પરની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। વોર્ડ નંબર 14માં આવેલા ચંદ્રપ્રભા નગર વુડા આવાસમાં છેલ્લા 15 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે। પીવાનું પાણી, ઘરગથ્થુ ઉપયોગ તેમજ અન્ય જરૂરિયાતો માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રહીશોએ આક્ષેપ કર્યો કે વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરને રજૂઆત કરતા તેઓ સ્થળ પર આવતી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરાવે, પરંતુ પાલિકા તંત્ર તરફથી લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં નિષ્ફળતા જોવા મળી રહી હોવાનું રહીશોએ જણાવ્યું। પાણી જેવી પાયાની સુવિધા માટે લોકો છેલ્લા 15 દિવસથી સંઘર્ષ કરી રહ્યા હોવાથી વિસ્તારમાં ભારે રોષનો માહોલ છે। સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરે। પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। છેલ્લા 15 દિવસથી ચંદ્રપ્રભા જે વુડાના મકાનના નામે ઓળખાય છે, આ જગ્યા પર પાણી નથી। પાણી આવે છે તો ફક્ત 5 મિનિટ આવે છે ને અહીંયાના સ્થાનિકનો ખૂબ જ રોષ છે કે અહીંયા ટેન્કર પહોંચતું કરાવો, કારણ કે અમને ઘરમાં પીવા માટે, બનાવવા માટે કે નાહવા ધોવા માટે પાણી નથી। તો છેલ્લા કેટલાક દિવસથી હું દરેક બ્લોકમાં હું અને તીર્થબ્રહ્મભટ્ટ અહીંયા ટેન્કર પહોંચતા કરાઈ રહ્યા છે અને સાથે સાથે જે અધિકારી છે એમની ટીમને મળીને પણ આજથી 5 દિવસ પહેલાં ખોદકામ કરાવીને જોયું હતું કે પાણી રોકાયેલું કેમ છે, તો એનું સમાધાન આવ્યું નથી। એટલે આજે અમને તીર્થબ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવને બંનેને ટેન્કર ઘરે ઘરે પહોંચતા કરવાની અમે આજે માંગ કરી જ લીધી છે કે કરવાનું જ છે અને અમે નીકળ્યા છે। તો શું માનો છો, હવે વિસ્તારની સમસ્યા દૂર થશે? દૂર થશે, કારણ કે આના પહેલાં અમે આજવા પણ 2 દિવસ અગાઉ જઈને આવ્યા છે। પાણીનો લેવલ બહુ જ ઓછો છે। એના સંજોગોમાં આપણા આખા વડોદરામાં કઈક જગ્યાએ પૂરતું પાણી નથી મળી રહ્યું, કાં તો પછી 10 મિનિટનો કાપ મૂકે છે, કાં તો ફક્ત 15 મિનિટ માટે પાણી આવે છે, એ પણ બહુ જ લો પ્રેશરથી પાણી હોય છે। તો પ્રાર્થના હું ઈશ્વરને એટલી જ કરીશ કે ભલે વહેલી તકે વરસાદ લાવો, ઘેર ઘેર આપણું વડોદરા તરસ્યું છે, પાણી પહોંચવાડું એ સૌ પ્રથમ તો અમારી એક પ્રાથમિકતા છે અને એ જ સંજોગોમાં હું આજે ટેન્કર ચલાવીને ઘેર ઘેર પાણી પહોંચતું કરી રહી છું।